જૂનાગઢના કાજીવાડામાં ઘરફોડ ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો હતો। 23 માર્ચના રોજ રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીના ઉઠાવીને લગભગ 5.50 લાખ રૂપિયાની ચોરી થઈ હતી। પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી અને અન્ય મદદથી ચોરી કરતી મહિલા ઓળખીને ઝડપી પાડવામાં આવી હતી। તબસ્સુમ ફાતિમા બેન જાહેર અબ્બાસ બુખારીની ધરપકડ કરવામાં આવી અને તેની ઘરની તપાસ દરમિયાન ચોરી કરાયેલ રોકડ અને દાગીના મળી આવ્યા હતા। कुल 4.75 लाखना मुद्दा मालने कब्जे करवामां आव्यो हतो। पोलीस हाल तपास करी रही छे कि आ महिला अगाऊ पण आवी कोई चोरीमां संडोवायेल छे के केम। गई तारीख 23/3/2026 रोज जूनागढ़ काजीवाड़ा खाते रहता मुस्तफा नजीरभाई काजीनाओना घरे चोरी थयेलो ए पोते सामाजिक काम सारू वसली गयेला हता। घरे परत आवता एमने पोताना घरमां तपास करता एमने घरमां 8 तोला दागीना अने रोकड़ा रुपया 1,50,000 ની ચોરી થયેલું જણાવતા જે અંગે અત્રે પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસે તેઓની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ। આ અંગે પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સ અન્ય બાતમીદારોથી તપાસ કરતા એક શંકાસ્પદ મહિલા જણાવેલ જેઓની બાદમાં તબસ્સુમ ફાતિમા બેન તરીકે ઓળખાણ થયેલી જેઓને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા પોતે ચોરી કરેલ અંગેનું કબૂલાત કરેલ જે અંગે તેમના ઘરે વિગતવારની ઝડપી તપાસ કરતા તેઓના ઘરેથી અલગ અલગ ચાવી નંગ 300 તાળા નંગ 5 અન્ય 4-5 પાકીટ તેમજ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મળી આવેલ જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી